આપણો આજનો વ્લોગ અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં. તો જેવો કાલની નાઇટ આપણે અહીં રોકાયા હતા આપણા મિત્રના ઘરે, વિવેકભાઈના ઘરે, અને નાઇન કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છું. જો નાસ્તા માટે બી આવી ગયું છે. બેગ આપણી પેક કરી દીધી છે, અને એ બીજી બેગ તો હું લાવ્યો જ નથી, તો યાદ છે શોરૂમ પર. તો હવે આપણે જવાનું છે નાસ્તો કરીને શોરૂમ પર. ત્યાર પહેલાં આપણે એક વડ છે બહુ જૂનો છે, તો જોવા જવાનું છે. તો ચલો હવે વિવેકભાઈ આવી ગયા છીએ, આપણે બેગ લઈ લીધું, તો હવે નીકળીએ છે. અને આપણે વિવેકભાઈના ઘરે રોકાયા હતા, તો ચલો બાકી હવે આપણે નીકળવાનું છે. આ બાઇક છે વિવેકભાઈની. તો ચલો હવે આપણે શોરૂમ પર જઈ, ત્યાર પછી આપણે જવાનું છે શામળાજી સાઈડ. બાકી ફૂલ વિડીયો જોતા રહેજો. જો મિત્રો આપણે પેલા વડ જોડે આવી ગયા છીએ. બહુ જૂનો અને બહુ મોટો વડ હતો, પણ વાવાઝોડાને કારણે પડી ગયો છે. અને બહુ જૂનો વડ છે. આ મોડાસાથી અંદર આવેલો જ છે. કાલીખંડા ગામ છે ને ત્યાં આવેલો છે. તો આપણે આવી ગયા છીએ. અહીં ખોડિયારમાંનું મંદિર છે. તો તમે જોઈ શકો છો કેટલો લાંબો છે. જુઓ છેક તઈ સુધી છે. અને આપણે વિષ્ણુભાઈની બાઇક, હવે આપણા વિવેકભાઈના ઘરે જ નાઇટ કરી હતી. અને હવે આપણે જવાનું છે મોડાસા. આપણી સાયકલ છે ત્યાં. બાકી ચાલો જઈએ મોડાસા. ચાલો હવે આપણે સાયકલ પર આવી ગયા છીએ. આ બધા મિત્રો છે, અને આપણે આ શોરૂમ ઉપર આ તે સાયકલ મૂકેલી. અને હવે આપણે અહીંથી જવાનું છે શામળાજી બાજુ. તો ચલો હવે આગળ મળીએ શામળાજી. જો મિત્રો આપણે હાઈવેની સાઈડમાં, એટલે કે જો અહીંથી હાઈવે થોડો દૂર છે, અને અંદર કંઈક આવી જગ્યા છે ત્યાં આપણે આવી ગયા છીએ. જુઓ આપણી સાયકલ અહીંયા મૂકી દીધી છે. અહીં ફોટા પાડી લઈએ, પછી આપણે પાછા જઈશું હાઈવે ઉપર. તો જુઓ અત્યારે હું કંઈક આવી જગ્યામાં છું. બાકી અહીં ગાયો બી આવે છે. જુઓ અને આ કોતેડું છે. તો આપણે કોતેડા ઉપર આવ્યા છીએ. બાકી જો ગાયોને કોઈ વાળતું નથી, તો એમને આપી મતલબ એમની બાજુ જાય છે. અને આવી ગાયો આપણી બાજુ નથી જોવા મળતી, આ બાજુ જ જોવા મળે છે. તો જુઓ એ ભેંસો બી એ ટાઈપ છે. આપણે જ્યાં પાડા હોય ને એ ટાઈપ એ ભેંસો છે. જુઓ આપણે હજી થોડી વાર રહેવાનું છે, ત્યાર પછી આપણે પાછા હાઈવે પર જઈશું. તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. તો મળીએ આગળ. ચલો આપણે હવે હાઈવે પર આવી ગયા છીએ, શામળાજીવાળા હાઈવે પર. હવે શામળાજી અહીંથી 20 કિલોમીટર બાકી છે. બાકી જો બહુ બધી ગાડીઓ આવે છે. અને આપણે હવે આપણી સાયકલ લઈને ચલો નીકળીએ. ટીટોઈથી આગળ છું, અને જો 12:30 થઈ ગયા છે. ટીટોઈથી આગળ છું. હવે અહીંથી ખાલી 17 થી 18 કિલોમીટર બાકી છે શામળાજી. અત્યારે હું હવે નાસ્તો કરવા બેસું છું, પણ સાયકલ પડે એવું લાગે છે, પણ પડે નહીં લગભગ. તો ચાલો ભાઈ, તો ચલો કંઈક આવી જગ્યા છે, આપણે બેસીને થોડો નાસ્તો કરી લઈએ. એક મિત્ર આવ્યા હતા આપણા, તો વેફર્સ આપીને ગયા છે. તો આપણે વેફર ખાઈએ. વેફર છે આપણી જોડે, પછી સ્પ્રાઇટ નહીં થમ્સઅપ છે. બાકી આપણે શિયાળામાં બી થમ્સઅપ પીવાની છે. તો ચલો થમ્સઅપ પી લઈએ, નાસ્તો કરી લઈએ, ત્યાર પછી આપણે આગળ જઈશું. બાકી જુઓ આપણે સાયકલ તો મૂકી દીધી છે. આપણે શિયાળામાં પટાઈ દેવાના છે ગુજરાતવાળા, ઠંડુ પાઈ. જો અરવલ્લીમાં છું. સવારે બી એક ભાઈ થમ્સઅપ લઈને આવ્યા હતા, અત્યારે આ બીજા ભાઈ પાછું નવું ઠંડુ લઈને આવ્યા, અને પાણીની બોટલ પણ લઈને આવ્યા. બાકી મને તો શિયાળામાં હે ને ઠંડીમાં મારી નાખવાના છે ઠંડુ પીવાડી. બાકી હાલો આપણે ઠંડુ પી લઈએ જલ્દી. તો ચલો હવે શામળાજી અહીંથી 8 કિલોમીટર બાકી છે. બાકી આપણે મળીએ શામળાજીમાં.
રાજુભાઈના ઘરે અને આજની નાઇટ આપણે રાજુભાઈના ઘરે કરવાની છે. તો આપણે સાયકલ અહીં મૂકી દીધી છે અને આપણા મિત્ર આવ્યા છે તો આપણે હવે બાઇક ઉપર જવાનું છે અહીં ફરવા માટે. બાકી બધે સાયકલ લઈને પોકી વળાય એવું નથી એટલે આપણે અહીંથી બાઇક ઉપર જશું. જો બેગ લઈ લઈએ આ જોડે, સ્વેટર પહેરી દીધું છે. બાકી ચલો મળીએ શામળાજી મંદિરે. આવી ગયા છીએ અમે શામળાજી, તો ચલો આપણે દર્શન કરી લઈએ. ત્યાર પછી બહુ બધા મંદિર છે તો આપણે હવે બીજી સાઈડ જઈએ. તો ચલો મિત્રો આપણે ફાઇનલ મોટા મંદિરે જઈએ પણ અંદર ફોન એલાઉડ નથી તો ટ્રાય કરીએ કેટલા સુધી લઈ જવાય છે. બાકી લગભગ ના લઈ જવા જાય તો આપણે આટલા સુધી જ રાખીશું ફોન. અંદર તો ના જ પાડવાના છે મને ખબર છે. ચલો મિત્રો આપણે અંદર જઈને આવી ગયા પણ અંદર વિડીયો એલાઉડ નથી તો આપણે વિડીયો અંદરનો નથી લીધો. બાકી જો તમે બહારથી જોઈ શકો મંદિર, જુઓ કંઈક આવું છે મંદિર. મિત્રો આપણે શામળાજી મંદિરમાં દર્શન કરી લીધું છે પણ અંદર વિડીયો એલાઉડ નથી તો આપણે અંદરનો વિડીયો નથી લીધો. બાકી તમે બહારથી જોઈ શકો છો આ મંદિર બહુ મસ્ત છે અને શામળાજી વલ્લભ અરવલ્લી જિલ્લામાં આવેલું છે અને અહીંની કોતરણી એક અદ્ભુત કલા છે અને આ મંદિર લગભગ 1500થી 2000 વર્ષ જૂનું છે અને આ મંદિર કોને બનાવ્યું એનો કોઈ ઇતિહાસ નથી એવું જાણવા મળ્યું છે એથી. તો ચલો આપણે હવે આગળ જઈએ મિત્રો. તો જુઓ આપણે મંદિરથી જસ્ટ પાછળ આવ્યા છીએ, સામે મંદિર દેખાય છે અને મંદિરની પાછળ અડધો કિલોમીટર છે તો એક મેસરા જળાશય કરીને મોટો ડેમ છે મેસરા ઘાટાની બાજુમાં. તો ત્યાંનો વ્યૂ ત્યાંનો લુક કંઈક અલગ જ છે અને ઘણા લોકો તો ખાલી મંદિર જ જોઈને જતા રહે છે પણ એમને નથી ખબર કે પાછળ આવડો મોટો ડેમ છે કે આવું જોવા જેવું છે. તો આવી જોવા જેવી જગ્યાઓ આપણે કવર કરીએ છીએ. તો તમને વિડીયો સારો લાગે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઇન્સ્ટા આઈડી છે અજ્જુલોક, તો તમે ફોલો કરો. ચલો મિત્રો આપણે આખા શામળાજીમાં ફરી લીધું છે અને હજી શાયદ કાલે બી આપણે અહીંયા જ રોકાવાનું છે. તો જો અહીં મહાદેવની મૂર્તિ છે બહુ મોટી અને મંદિર છે. ત્યાર પહેલાં અમે જઈને આવ્યા ડેમે અને આ આપણા ઉત્સવભાઈ છે અહીં કલ્યાણપુર બાજુના છે જે 3 વાગ્યા છે આપણા જોડે છે અને આપણે બહુ સપોર્ટ કર્યો અને કાલે બી આપણા સપોર્ટમાં જ છે. આપણે મતલબ શામળાજીના બધા જ એરિયા કવર કરવાના છે. તો ચલો મળીએ આગળના. આપણે શામળાજી ફરીને આવી ગયા અને હવે રાજુભાઈના ઘરે જમવાનું બનાવી દીધું છે. તો ચલો આપણે નાઇટ આજે અહીંયા જ કરવાની છે અને જમી લઈએ. ચલો પહેલાં જમી લઈએ ત્યાર પછી સુઈ જઈશું.